બાપા એટલે વાતોમાં લખ્યું છે, તમે અમારા છો માટે અમને ખતરાવશો. આ મોટાના શબ્દો છે. મોટા ના થઈને આપણે જો આજ્ઞાના લોપ કરીએ, મોટા પુરુષ લજવાય કે જો આ બધા ફાંકાળ છે એવું જ લાગે, ના ચાલે. વિશેષ આપણે તો વર્તવું પડે, વિશેષ આજ્ઞાઓ પાડવી પડે, વિશેષ ગમતાન રાજીપામાં રહેવું પડે. જેને કશું નથી એને શું સાચવવાનું? આપણે કહીએ છીએ ને હાથ હિલોડતો જતો હોય એને શું સાચવવાનું? પણ જેની પાસે પોતાની મૂડી છે એને સાચવવાની છે. આપણે બહુ મોટી મૂડી મળી છે આપણને, હા, બહુ મોટા આશીર્વાદ રૂપી મૂડી મળી છે, અને આપણે તો કેટલું એને જતન કરવાનું હોય. અને જતન શાનાથી થાય? આજ્ઞા પાળવાથી થાય. જે આપણી બાઉન્ડ્રી છે, મહારાજે આપણને બોર્ડરો બાંધી આપી કે આ બોર્ડરની બહાર ન જતા, મહેરબાની કરીને. જેમ ગોપાળાનંદ સ્વામી જ્યારે ગોપાળ બાપા આપણા પંચમહાલમાં જતા, અને પંચમહાલમાં જ્યારે વગડામાં ઉતરતા એ વખતે જાડી દેશ કહેવાતો, વગડામાં સિંહ ને વાઘ ને હિંસક પ્રાણીઓના ભય હતા. અને એ વખતે સ્વામી બધા સંતો બીતા, ડરતા કે આ હિંસક પ્રાણીઓ રાતમાં આવશે તો. ત્યારે સ્વામી શું કરી દેતા? આમ આમ ગોળ બાઉન્ડ્રી બનાવી આપતા. સંતોને કહેતા, સંતો કાંઈ ચિંતા ના કરશો, તમારો કોઈ વાળ વાંકો નહીં કરે. સિંહ બહાર ઉભા રહેશે, વાઘ બહાર ઉભા રહેશે. અરે ગમે એટલો ધોધમાર વરસાદ વરસતો ને, બોલો વરસાદનું પાણીનું ટીપું અંદર ના આવે. વરસાદ બહાર ચારે બાજુ વરસાદ હોય તો અંદર પાણી ના આવે. પણ સ્વામીના આશીર્વાદ, સ્વામી એક તરત કહેતા, તમને કોઈ વાળ વાંકો નહીં કરે. પણ બોલો છે, પણ આ બોર્ડરની બહાર નહીં જાવ તો. એ શરત કરતા હતા કે નહીં? એમ આપણને જે મહારાજે પંચવર્તમાનની આજ્ઞાઓ આપી એ બોર્ડર છે આપણી. તમને અનાદિમુક્ત કર્યા છે, કલ્યાણ કરી દીધું છે. જો કીર્તનમાં લખ્યું છે, કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે, હવે માનશો માં કઈ ઓછરે, કે છે વાલો કરી કૃપા રે. પણ એની પૂર્વ પંક્તિમાં લખ્યું છે, એની પૂર્વ પંક્તિ, પછીની પંક્તિમાં નહીં હો, પૂર્વ પંક્તિમાં. મારા આશ્રિત સહો પાળજો તમે પૂરા 5 વર્તમાન રે, કે છે વાલો કરી કૃપા. એ પૂર્વ પંક્તિ છે, એના માટેના પાછળના આશીર્વાદ છે. મહારાજે આપ્યું છે. જો નિષ્ઠા કરાઈ એ કહી દીધું આગળ, એ કહી પહેલી નિષ્ઠાની વાત કરી અને પછી નિયમની વાત કરી કે મારા આશ્રિત સૌ પાળજો તમે પૂરા 5 વર્તમાન રે. જો મહારાજે શબ્દો આપ્યા છે.